આણંદ જિલ્લાના સોજિત્રા પંથકમાં ટામેટા અને મરચીના ભાવના ઘટાડાને લઈને નુકસાન થતા ખેડૂતોમાં નિરાશા પ્રસરી જવા પામી છે। સોજિત્રા પંથકમાં ટામેટી બાદ લીલા મરચાની ખેતી કરતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। પહેલા માવઠાનો વર્તારો થતા શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો અને હવે માર્કેટમાં શાકભાજીની આવક વધતા ટામેટા, લીલા મરચા, દૂધી, કોબીજ, ફ્લાવર જેવા શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ ઊભો પાક પશુઓને ચરાવી દીધો તો કેટલાકે પાક કાઢી નાખીને અન્ય પાક કરવા મજબૂર બન્યા છે, જેના કારણે ખેડૂતોને જીવન નિર્વાહ પૂરતા રૂપિયા પણ મળી રહ્યા નથી। ખેડૂતોને કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। ખેડૂતો માર્કેટમાં શાકભાજી વેચવા આવે ત્યારે ભાવ ન મળતા ખેડૂતો માટે ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવી સ્થિતિ થઈ છે। ટામેટાના પાકમાં નુકસાન બાદ ખેડૂતોને લીલા મરચાના સારા ભાવ મળશે તો નુકસાની સરભર થઈ જશે તેવી આશા હતી, પરંતુ ખેડૂતોની આ આશા પણ ઠગારી નીવડી છે અને બજારમાં મરચાના ભાવ ગગડવાના કારણે મરચા હાલમાં 12 થી 15 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। સ્થાનિક માર્કેટમાં મરચાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। મરચાના પ્રતિમણ 220 થી 260 સુધીના ભાવમાં દૈનિક 20 થી ₹30નો ઘટાડો જોવા મળી રહ્યો છે। મરચાની ખેતીમાં વીઘા દીઠ 25 થી 30 હજારનો ખર્ચ આવતો હોય છે, ત્યારે ભાવ ગગડવાના કારણે ખેડૂતોને મરચાના પાક પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ થશે કે કેમ તેમ લાગી રહ્યું છે। હું 8 વર્ષથી મરચીનો પાક કરું છું। આ વર્ષે પણ મેં મરચીનો પાક કર્યો છે। એ મરચીમાં વીઘે 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો છે। આજના ભાવ પ્રમાણે 15 થી 16 રૂપિયા બજાર છે। એ બજારમાં મને મજૂરી પણ નીકળતી નહીં, ભાવ મળતા નથી, જો એવો ખર્ચો નીકળતો નહીં। મરચીનો ભાવ બિલકુલ મરચીનો ભાવ છે નહીં। અત્યારે મરચીનો ભાવ 200 થી 250 રૂપિયામાં લઈ જાય છે, એટલે ખેડૂત બહુ નુકસાનમાં જાય છે। ખેડૂત કેવી રીતે જીવી શકે એ જ પ્રશ્ન છે, અને ખેડૂતોને પોષણ કરવા માટે છોકરા કે બૈરા ચલાવવા માટે આ બહુ તકલીફ પડી ગઈ છે। મરચીના ભાવમાં તો બહુ ઘટાડો છે, પણ મરચાનો ખર્ચ હતા 30-35 હજાર રૂપિયા ખર્ચ આવે છે। મરચા લઈને માર્કેટમાં જઈએ છે પણ ભાડું નહીં નીકળતું કે મજૂરીનું આલવાના પૈસા નીકળતા નથી। સરકારને એટલી નમ્ર વિનંતી છે કે અન્ય પાકમાં ભાવ વધારે એવું મરચીમાં પણ ભાવ વધારે તો કોઈ ખેડૂતને પોસાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।